આજે આપણે એક એવા ગામની મુલાકાત લેવાની છે જેનું નામ ગુજરાતના વિકાસશીલ જે ગામ છે એમાં આવે છે અને ગામ બહુ સુંદર છે. ટુરિસ્ટ પ્લેસ બહુ મોટા મોટા છે અહીંયા. આ ગામ એવું છે કે અહીંયા બહુ દૂર દૂરથી પબ્લિક આવે છે અને ખાસ તો આ એના માટે વખણાય છે કે આ જે ગામ છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગામ છે. મતલબ જે નરેન્દ્ર મોદી સાહેબનો બર્થ છે એ અહીંનો છે, વડનગરનો. અને હાલમાં જ આ ગામની મુલાકાત IPLમાં જે ગુજરાત ટાઇટન્સ ટીમ છે એના ખેલાડીઓએ લીધી હતી. બસ તો પછી આપણે થોડું પાછળ રહેવાય અને ગામે એવું છે કે આમાંથી ઘણા બીજા ગામોને શીખવા મળે એવું છે. તો ચલો આપણે પણ આજે મુલાકાત લઈએ ગુજરાતના એક એવા ગામની જે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે વડનગર ગામની. તો આજે આપણે જે વાત કરશું વડનગરની, એમાં જે ટુરિસ્ટ પ્લેસ છે અહીંના એના વિશે વાત કરશું, જ્યાં સૌથી વધારે ટુરિસ્ટ ગામડાઓની વાત કરવામાં આવે તો આવે છે. અને એ કેમ આવે છે અને ક્યાં ક્યાં અહીંયા ટુરિસ્ટ પ્લેસ છે એ આપણે જોઈશું. આપણે બીજી કોઈ વસ્તુ આજના આ વિડીયોમાં નહીં રાખીએ. આ આખો વિડીયો સેપરેટ રહેશે, ઓનલી ફોર ટુરિસ્ટ પર્પઝ. વડનગરમાં સૌથી મોટા 3 ટુરિસ્ટ પ્લેસીસ આવેલા છે. એમાં સૌથી પહેલું છે હાટકેશ્વર મહાદેવ, જ્યાં શંકર ભગવાનનું મંદિર આવેલું છે. એના સિવાય શર્મિષ્ઠા લેક અને કીર્તિ તોરણ. તો આ 3 વસ્તુઓ છે જ્યાં સૌથી વધારે ટુરિસ્ટ આવે છે. એમાં પણ જે કીર્તિ તોરણ છે એને જોવા માટે સૌથી વધારે લોકો આવે છે, કેમ કે આ જે કીર્તિ તોરણ છે એ 12મી સદીમાં બનાવવામાં આવ્યા હતા અને હજી પણ એવા ને એવા જ છે. તો એને જોવા માટે આવે છે. એટલા માટે થઈ અને આજે પણ આપણે આ 3 વસ્તુઓ જોશું. એમાં સૌથી પહેલાં વાત કરીએ આપણે હાટકેશ્વર મહાદેવની. આ છે હાટકેશ્વર મહાદેવનું મંદિર અને ખાસું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. અહીંયા મંદિર જોશો તો એ પણ આખું રિનોવેશનના સ્ટેજ ઉપર છે. રિનોવેશન અડધું થઈ ગયું છે, થોડુંક જ બાકી રહ્યું છે, એ સ્ટેજ ઉપર છે. અને જે મંદિર છે એ તમે ગામની એન્ટર થશો એ પહેલાં આવી જશે. મતલબ હાઈવે અને ગામ એ બંનેની જે વચ્ચે રસ્તો છે એની ત્યાં આવે છે આ મંદિર. તો તમારે ગામમાં એન્ટર થતાં પહેલાં જ હાટકેશ્વર મહાદેવના દર્શન થઈ જશે. તો આ છે હાટકેશ્વર મહાદેવનું મંદિર. મંદિર એ બહુ મોટું છે, મંદિર બહુ સ્વસ્થ છે અને ટુરિસ્ટોની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એ રીતે. અને આ જે મંદિર છે એ પણ કંઈ નવું નથી. આ મંદિર પણ 400-500 વર્ષ જૂનું છે, એટલે કે 1700ની સાલમાં આ મંદિરને બનાવવામાં આવ્યું હતું. તો જ્યારે પણ વડનગર આવો તો પહેલાં હાટકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરજો અને પછી વડનગરમાં એન્ટર થજો. અને હવે આપણે જોઈશું કીર્તિ તોરણ. તો હાટકેશ્વર મહાદેવથી થોડાક આગળ હાલશો એટલે આવશે આ કીર્તિ તોરણ. ચલો આના વિશે થોડુંક જાણી લઈએ. થોડું ઘણું શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપી દઉં તો ગુજરાતમાં ટોટલ પહેલાં 12 કીર્તિ તોરણ હતા અને એમાંથી અત્યારે જે હયાત છે 6 થી 7 જેટલા હયાત છે. એમાં સૌથી મુખ્ય છે એ 2 રહ્યા છે, એ આ વડનગરમાં આવેલા છે, 1 અને 2. કીર્તિ તોરણ ત્યારે બનાવવામાં આવતા જ્યારે કોઈ એવી વિજય થતી તો એવી ઉપલક્ષમાં બનાવવામાં આવતા, મતલબ યાદ સ્વરૂપે બનાવવામાં આવ્યું હતું. તો આ 1200 સાલમાં બનાવવામાં આવ્યું હતું. હવે થોડું ઘણું તમને હું સમજાવી દઉં અથવા તો તમને અહીંયા લખેલું છે એ કહી દઉં તો કે આ સોલંકી કાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં ટોટલ 13 જેટલા કીર્તિ તોરણ છે, જેમાં અત્યારે 7 જેટલા હયાત છે, જેમાં સૌથી અગત્યના 2 કીર્તિ તોરણ છે અને એ બંને વડનગરમાં આવેલા છે. અને એના સિવાય જે ગુજરાત ટુરિઝમનો બોર્ડ છે એ અહીંયા આવેલો છે. જો આ છે ગુજરાત ટુરિઝમનો બોર્ડ. ધ વિક્ટરી અચીવ વેર ઇન્સ્ટોલ બાય ધ સોલંકી રૂલ્સ. મતલબ જે વિજય થયો હતો, સોલંકી રાજાએ વિજય કર્યો હતો, એના ઉપલક્ષમાં બનાવવામાં આવ્યું હતું. આપણે એવું થાય કે આ વડનગરમાં કીર્તિ તોરણ ક્યાંથી, અહીંયા ક્યાં યુદ્ધ થયું હશે, પણ ભાઈ તમે જ્યારે વડનગરમાં આવશો ને ત્યારે તમે અહીંનું જિયોગ્રાફિક લોકેશન જોશો ને તો ખબર પડશે. વડનગર જે ગામ છે એ આખું ગઢની અંદર છે, ચારો બાજુ કિલ્લા જેવું છે. અને તમે જ્યારે એન્ટર થશો ત્યારે કિલ્લાના જે જૂના દરવાજા છે એના થ્રુ તમારે એન્ટર પણ થવું પડે છે. તો એ પણ તમને જોવા મળશે અહીંયા જે જૂના કિલ્લાઓ છે એ પણ. તો એના ઉપરથી આપણે આઈડિયા આવી શકે કે અહીંયા પહેલાં જે રાજ હતું એ હતું અને એના વિશે તમારે જાણવું હોય તો હિસ્ટ્રીમાં જાણી શકો. હવે આપણે આગળનું ટુરિસ્ટ પ્લેસ જે છે એ છે શર્મિષ્ઠા લેક. તો આ એક એવો લેક છે જે બહુ મસ્ત રીતે વિકસિત કરવામાં આવ્યો છે અને શર્મિષ્ઠા લેક છે ને ચારેય બાજુ આપણે હરવા ફરવા માટેની જગ્યા બનાવવામાં આવી છે. શર્મિષ્ઠા લેકનું જે ડેવલપમેન્ટ છે, જે થીમ છે, શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલી છે. તમે એકવાર બોર્ડ વાંચશો તો તમને આઈડિયા આવી જશે કે આનું શું કરવા શાસ્ત્રીય સંગીત સાથે જોડવામાં આવ્યું છે. આ શર્મિષ્ઠા લેક જે છે એનો મેઇન ગેટ છે, જે પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. અહીંથી તમે અંદર જઈ શકો અને આની આગળથી જ્યાં હું તમને રસ્તા હમણાં દેખાડું
એ જે રસ્તો છે જમણી બાજુ અહીંથી અને મારી પાછળની સાઈડ ડાબી સાઈડ રસ્તો છે એ આખો કમ્બાઈન કરેલો છે. એટલે અહીંથી તમે જશો તો પેલી બાજુ નીકળી શકશો અને ત્યાંથી તમે આવશો તો આ બાજુ પણ નીકળી શકશો. તો આટલું તમારે હાલી અને જો વોક કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. એ રીતના આખું મસ્ત રીતે બનાવવામાં આવ્યું છે. આ જો તમને દેખાતું હશે. અને વચ્ચે વચ્ચે આરામ કરવા માટે પણ ઝૂંપડીઓ ટાઈપનું બનાવવામાં આવ્યું છે. તો આ રીતના આખા લેકને કવર કરવામાં આવ્યો છે. જો તમે ચારો તરફ જો અને એ જ વસ્તુ રિટર્નમાં પાછું અહીંયા આવે. જો આ જે ગાડી છે ને એની પાછળ ત્યાં સુધી એ રીતના આખું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. તો આવું કંઈક છે શર્મિષ્ઠા લેક. અને વડનગર આવો તો આ 3 જગ્યાની મુલાકાત ખાસ લેજો. કોઈ એક જગ્યા છોડી ના દેતા, યા તો એક જગ્યાની વિઝિટ કરીને બીજી 2 જગ્યા છોડી ના દેતા. અહીંયા આવો તો આ 3 જગ્યાની વિઝિટ લેજો. અને હવેથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જે ફેમસ વસ્તુ છે એ તમને દેખાડીશ. ગામ કોઈ પણ, એમાં કોઈ પણ થઈ ગયું, ગામ થઈ ગયું, કોઈ નાનું એવું પ્લેસ થઈ ગયું, કોઈ એવી જગ્યા થઈ ગઈ. તો તમારી આજુબાજુમાં કોઈ એવું ફેમસ વસ્તુ હોય તો કોમેન્ટ કરજો, આપણે એ વસ્તુનો વિડીયો બનાવશું. બાકી ફરી મળશું એક નવા વિડીયો સાથે. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ.